વાત કરીએ વલસાડ જિલ્લામાં પવન સાથે વરસાદ છે। વલસાડની આસપાસના વિસ્તારોમાં વરસાદ છે। વહેલી સવારથી વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે। ત્યારે છેલ્લા 3 દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। વહેલી સવારથી કાળા વાદળો ઘેરાયા હતા। છેલ્લા અડધો કલાકથી વલસાડ છે તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। जावेद खान फोन लाइन पर जोड़ाया है। जी जावेद, जे रीते वलसाड जिल्लामां वरसादनी विधिवत शरूआत थई, क्यारथी वरसाद वरस्यो छे, अत्यारे शुं माहोल? છેલ્લા 3-4 દિવસથી વલસાડ જિલ્લામાં જે વરસાદ છે એ છૂટોછવાયો પડી રહ્યો છે। જિલ્લામાં ક્યાંક ધરમપુર, ક્યાંક કપરાડા, ક્યાંક વાપી, ક્યાંક ઉમરગામ, પરંતુ આજરોજ વહેલી સવારે જે વરસાદ શરૂ થયો છે એ સમગ્ર જિલ્લામાં પડી રહ્યો છે। વલસાડ તાલુકાના આજુબાજુના ગામો તેમજ વલસાડ જિલ્લામાં સહિત દમણ સેલવાસમાં પણ જે છે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। છેલ્લા 3 દિવસથી પડી રહેલો છૂટોછવાયો વરસાદ હવે હાલ જે છે વરસાદ શરૂ થયો છે। છેલ્લા 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે વલસાડ જિલ્લાના કેટલાક ગામોની અંદર જે છે વીજ પ્રવાહ પણ બંધ થયો છે, કારણ કે પવન સાથે વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક વૃક્ષો પડવા કે જેવી ઘટનાઓ ન બને તે માટે વીજ વિભાગ દ્વારા જે છે વીજ પ્રવાહ બંધ કરીને કામગીરી પણ હાથ ધરી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।